ગુજરાતના પ્રતિષ્ઠિત ન્યૂઝ ચેનલ ગુજરાત ફર્સ્ટે પોતાની નવી પહેલ સ્ટુડિયો ઓન વ્હીલ્સની ભવ્ય શરૂઆત કરી। આ વિશેષ વાનનો પ્રારંભ વિશ્વવિખ્યાત શક્તિપીઠ અંબાજી મંદિર ખાતે પૂજા અને ધ્વજા ચઢાવી કરવામાં આવ્યો હતો। આ પ્રસંગે ચેનલ હેડ ડોક્ટર વિવેક કુમાર ભટ્ટની ઉપસ્થિતિમાં આ યાત્રા બનાસકાંઠા જિલ્લાથી શરૂ થઈ। આ સ્ટુડિયો ઓન વ્હીલ્સ એક મોબાઈલ સ્ટુડિયો છે જે ગ્રાઉન્ડ ઝીરો પરથી સીધી રિપોર્ટિંગ કરવા માટે તૈયાર કરવામાં આવ્યું છે। યાત્રા દરમિયાન બનાસકાંઠા જિલ્લાના પૌરાણિક અને ઐતિહાસિક સ્થળોની વાતોને આવરી લેવામાં આવશે। આ સાથે જ સ્થાનિક જનતાની સમસ્યાઓને પણ ગ્રાઉન્ડ ઝીરો પરથી જાણીને તેને પ્રકાશમાં લાવવામાં આવશે। અંબાજી મંદિર જે 51 શક્તિપીઠોમાંનું એક છે, આ પવિત્ર સ્થળથી શરૂ થતી આ યાત્રા એ ગુજરાતના લોકો સુધી સીધી અને સાચી માહિતી પહોંચાડવાનો હેતુ ધરાવે છે। ડોક્ટર વિવેક કુમાર ભટ્ટે આ પ્રસંગે જણાવ્યું કે આ પહેલથી ગુજરાતના દરેક ખૂણે પહોંચીને વાસ્તવિક મુદ્દાઓને ઉજાગર કરીશું। ગુજરાત ફર્સ્ટની ટીમ આવી ગઈ છે હવે અંબાજીના ધામ અને અહીંયાથી શરૂઆત થાય છે ગુજરાત ફર્સ્ટની સ્ટુડિયો ઓન ધ વ્હીલ્સની। અને આજે નવ વર્ષના પ્રથમ દિવસે આપણે અંબાજીના પાવન ક્ષેત્રમાં છે, અંબાજી મંદિરમાં છે અને પંડિતજી અમારી સાથે છે। પંડિતજી, આજે જે યજ્ઞ ચાલી રહ્યું છે એ શેના માટે છે અને આનો શું મહત્વ છે? જે અહીંયા શ્રી આરાસુરી અંબાજી માતા દેવસ્થાન ટ્રસ્ટ અને શ્રી યાજ્ઞિક વિપ્ર મંડળ દ્વારા 3 દિવસનો અવિરત યજ્ઞ ચાલે છે, જેમાં ગઈકાલે એટલે પ્રથમ દિવસના દિવસે 1100 લાડુના માધ્યમથી ગણેશ યાગ કરવામાં આવ્યો। એના પછી હોમાત્મક શતચંડી 100 ચંડીપાઠની આહુતિ અને આજે ચંડીપાઠનો હોમ પરિપૂર્ણ થયા પછી 1108 ઔષધિ દ્વારા માતાજી પર મહાઅભિષેક કરી અને આવતીકાલે પણ શ્રી યાગ કરી અને માતાજીને અર્પણ કરવામાં આવશે। ખૂબ જ ભાવથી માને આ યજ્ઞ અર્પણ કરી સમસ્ત જીવોનું કલ્યાણ થાય એના માટે આ યજ્ઞ કરવામાં આવે છે। જે યજ્ઞનો મહત્વ શું હોય છે, જ્યારે એ બી અંબાજીના પાવન મંદિરના પ્રાંગણમાં યજ્ઞ થઈ રહ્યો છે, તો કઈ રીતે આપણું સનાતન ધર્મ જે છે એના જે યજ્ઞની જે આપણી પ્રણાલી છે એ કઈ રીતે લોકોને હિતકારી થતી હોય છે? યજ્ઞ જે છે એ મા જગદંબાને અતિ પ્રિય છે। માતાજી જગદંબાને આહુતિના માધ્યમથી આ આહુતિ અર્પણ કરી અને માતાજીને અને અન્ય દેવતાઓને પણ તૃપ્તિ પ્રાપ્ત કરાવવામાં આવે છે। એના સાથે માતાજીને અતિપ્રિય જે તિથિ કહેવામાં આવે છે, જે 8મ 9મી અને ચતુર્દશી માં સાક્ષાત દુર્ગા સપ્તશતીમાં એનું વર્ણન કરે છે। અષ્ટમ્યામ ચ ચતુર્દશ્યામ નવમ્યામ ચેક તેજસ। આ જે ગુપ્ત નવરાત્રિ છે એ અષ્ટમીથી પ્રારંભ થઈ અને પૂર્ણિમાના દિવસે પરિપૂર્ણ થાય છે। આ જ એકમાત્ર નવરાત્રિ એવી છે જેમાં 8મ 9મી અને ચતુર્દશી તિથિ પ્રાપ્ત થાય છે। તો એના માધ્યમથી માતાજીને આ યજ્ઞ અર્પણ કરી સમસ્ત જીવોનું કલ્યાણ થાય એ જ ભાવથી આ ઉદ્દેશથી કરવામાં આવે છે। માતાજીની પૂજા અર્ચના જે આપણે કરીએ છીએ એમાં શું ખાસ બાબતોનું ધ્યાન રાખવું જોઈએ? માતાજીની પૂજામાં સર્વોત્તમ જે પૂજા માનવામાં આવી છે, આમ તો અનેક પ્રકારના પૂજાના ક્રમ છે, એકોપચાર છે, પંચોપચાર છે, ષોડશોપચાર, રાજોપચાર। એમાંથી રાજોપચારની જે પૂજા જે છે માતાજીને અતિપ્રિય માનવામાં આવે છે અને આજે બપોરે અહીંયા માતાજીને 1108 ઔષધિ દ્વારા મહાભિષેક કરી અને માતાજીની રાજોપચાર પૂજા કરવામાં આવશે। ખૂબ ખૂબ ધન્યવાદ પંડિતજી। તો જે રીતે અંબાજી મંદિરના પ્રાંગણમાં જે યજ્ઞ ચાલી રહ્યું છે, સતત યજ્ઞ જે છે એ ચાલી રહ્યો છે અને મા અંબાને યજ્ઞ ખૂબ પ્રિય છે। ગુજરાતના ખૂણે ખૂણે પહોંચીને વાસ્તવિક મુદ્દાઓને ઉજાગર કરવામાં આવશે। ગુજરાત ફર્સ્ટનો આ જનરથ છે। ગુજરાત ફર્સ્ટના સ્ટુડિયો ઓન વ્હીલ્સની ભવ્ય શરૂઆત થઈ છે। આજે નવા વર્ષે મા અંબાના પ્રાંગણથી શરૂઆત કરી। એક તો આજથી ઇંગ્લિશ વર્ષ પ્રમાણે આજથી નવું વર્ષ ચાલુ થઈ રહ્યું છે। તદુપરાંત માતાજીના અત્યારે શાકંભરી નવરાત્ર ચાલી રહ્યા છે। 2 દિવસ પછી માતાજીના સ્થાપનાનો દિવસ આવી રહ્યો છે, જે બધું લઈને ભક્તોનું ઘોડાપુર માતાજીના આશીર્વાદ લેવા માટે ઉમટી રહ્યું છે। મા અંબાના આશીર્વાદ ભક્તો ઉપર સદાય વરસતા રહે છે। અમે માતાજીના પૂજારી શ્રીઓ પણ માઈ ભક્તોના ઉપર માતાજી એમનું કલ્યાણ કરે
અને એમનું સદાય સુખાકારી વરસ નીવડે એવી માતાજીને અમે પ્રાર્થના કરીશું. તો બનાસકાંઠામાં ગુજરાત ફર્સ્ટનો અનોખો પ્રયાસ. સોશિયલ મીડિયા ઇન્ફ્લુએન્સર્સ સાથે ગુજરાત ફર્સ્ટે દિલ ખોલીને વાતચીત કરી. ગુજરાત ફર્સ્ટ ન્યૂઝ ચેનલના ચેનલ હેડ ડોક્ટર વિવેકકુમાર ભટ્ટે બનાસકાંઠા જિલ્લાના 35 જેટલા સ્થાનિક સોશિયલ મીડિયા ઇન્ફ્લુએન્સર્સ સાથે એક રસપ્રદ અને ખુલ્લા મને સંવાદ કર્યો. આ કાર્યક્રમ ચેનલના નવા અભિગમ સ્ટુડિયો ઓન વ્હીલ્સ અંતર્ગત આયોજિત કરવામાં આવ્યો હતો, જેમાં મીડિયા હાઉસ પ્રથમ વખત મોબાઈલ સ્ટુડિયો દ્વારા સીધા લોકો સુધી પહોંચીને તેમની વાતો સાંભળી રહ્યું છે. આ અનોખા પ્રયાસમાં ગુજરાત ફર્સ્ટની ટીમે બનાસકાંઠાના વિવિધ સોશિયલ મીડિયા ઇન્ફ્લુએન્સર્સ સાથે મુલાકાત કરી. આ ઇન્ફ્લુએન્સર્સે પોતાના જીવનની અજાણી વાતો, સંઘર્ષો, અગવડતાઓ અને કન્ટેન્ટ ક્રિએશનની પસંદગી જેવા મુદ્દાઓ પર દિલ ખોલીને વાતચીત કરી. ડોક્ટર વિવેકકુમાર ભટ્ટે આ સંવાદ દરમિયાન ઇન્ફ્લુએન્સર્સના અનુભવોને ધ્યાનથી સાંભળ્યા અને તેમની સફળતા પાછળના સંઘર્ષને જાણ્યો. આ કાર્યક્રમથી પ્રથમ વખત કોઈ મીડિયા હાઉસે સોશિયલ મીડિયા ઇન્ફ્લુએન્સર્સની વાસ્તવિક કહાનીઓને જનતા સુધી પહોંચાડવાનો પ્રયાસ કર્યો છે, જેમાં તેમના જીવનના ઉતાર ચઢાવ અને કન્ટેન્ટ બનાવવાની પડકારોને હાઇલાઇટ કરવામાં આવી. સ્ટુડિયો ઓન વ્હીલ્સના આ અભિગમથી ગુજરાત ફર્સ્ટ રાજ્યના વિવિધ વિસ્તારોમાં જઈ સ્થાનિક લોકોની વાતોને પ્લેટફોર્મ આપી રહ્યું છે. આ કાર્યક્રમથી યુવા પેઢીને સોશિયલ મીડિયાના ક્ષેત્રમાં આગળ વધવાની પ્રેરણા મળશે, તેમજ તેમના સંઘર્ષોને સમજવાનો મોકો મળશે. સાહેબ, એક કિસ્સો મારા જ વિસ્તારનો જાલોટા ગામનો હતો. એક આંધળી દીકરી અને આખો પરિવાર આંધળો, અને એ એના બસ સ્ટેન્ડ ઉપર બેઠી બેઠી કંઈક ગાયું અને એક વિડીયો વાયરલ થયો. અને પછી એ વિડીયોના માધ્યમથી હું એક કન્ટેન્ટ તરફ જઈ રહ્યો. મને એમ કે આ સારું ચાલશે, અત્યારે ટ્રેન્ડિંગમાં એનો વિડીયો ટ્રેન્ડિંગ થઈ ગયો. મતલબ 2-4 પંક્તિ જ ગાઈ હતી અને પછી સાહેબ એ પરિવારની મુલાકાત લીધી તો આખો પરિવાર આંધળો, કોઈ જમવાનું બનાવનાર નહીં. એ બસ કોઈ પર ગલ્લે જઈને કંઈક પડીકા માગીને સાંજે એ લોકો જમતા હતા. તો સાહેબ ત્યાં મેં એક આખું એના પરિવાર વિશે એક કન્ટેન્ટ બનાવ્યું. અને સાહેબ રાજસ્થાન, મધ્યપ્રદેશથી સાહેબ મારા ખાતામાં 1.5 લાખ રૂપિયા જેવા આવ્યા એ પરિવાર માટે. અને મારા માધ્યમથી સાહેબ એ પરિવારને 1 વર્ષનું કરિયાણું આવ્યું. પછી એ પરિવારને ઊંઘવા માટે ખાટલો નહોતો તો 10 ખાટલા આવ્યા, આખા પરિવારને કપડાં આવ્યા. અને 2 માણસો મને એવા બી મળ્યા કે આ લોકોનું આ જીવનનું કરિયાણું અમે પૂરું કરશું. પછી સાહેબ એમનું ઘર આખું પડી ગયેલું હતું. તો મારા માધ્યમથી એ ઉજાગર થયું ને તો એ આખા પરિવારને ચારે બાજુ દિવાલ બનાવી આપી. એ બધું નવું સંશોધન કરીએ, નાની નાની વસ્તુથી શું બનાવી શકીએ, એલિમીટર છે, બેટરી છે, કેવી રીતે આપણે પાવર ઉત્પન્ન કરીએ, એવું બધું. અને ઇન્સ્ટામાં પણ વ્લોગિંગનું છે. ને ખાસ તો વાત એ છે કે જ્યારે ગામડામાંથી દીકરીને નીકળવું ને એક સોશિયલ મીડિયામાં ખરેખર બહુ કાઠું છે. જે પાછળથી લોકો વાતો કરીને પપ્પા જોડે આવે છે ને, ખરેખર એકલું રડવું આવે છે. પપ્પાને લોકો એમ કે તમારી છોકરી એકલી જાય ને આમ જાય ને, જોજો તમે હજુ તમારી આંખો હજુ નથી ઊંઘડતી. જેડીભાઈના ગામમાં એટલે કે ગોળામાં 12th સાયન્સમાં ભણતો હતો અને એ જ સમયે કોરોના આવ્યો. એટલે પછી એ સમયે એજ્યુકેશન આમ ઓલમોસ્ટ સ્ટોપ થઈ ચૂક્યું હતું, કારણ કે ગુજરાતીમાં એટલા બધા ઓનલાઈન એજ્યુકેટર્સ નહોતા. તો એ સમયે જ મેં ઓનલાઈન એજ્યુકેશન ચેનલની શરૂઆત કરી હતી. મને લાગ્યું કે આ પ્રશ્ન મારો છે તો બીજાનો પણ હશે જ. તો ત્યાંથી મેં ઓનલાઈન એજ્યુકેશન ચેનલની શરૂઆત કરી અને ગુજરાતના ઘણા બધા વિદ્યાર્થીઓને ફ્રીમાં એજ્યુકેશન આપ્યું. અને સાથે સાથે હવે હું રંગીલું વડગામ, હું અને ભાઈ બંને લોકો અમારું વડગામ મીડિયાનું પણ પ્લેટફોર્મ ચલાવી રહ્યા છે. અને સાથે સાથે હું મારું પોતાનું ઓનલાઈન એજ્યુકેશન પ્લેટફોર્મ અને હું ગુજરાતના 2 ટોપ ઓનલાઈન એજ્યુકેશન પ્લેટફોર્મ સાથે પણ કામ કરી રહ્યો છું. અને શિક્ષણ અને જે ખૂબ જ અગત્યની સ્ટોરીઓ હોય, ઇન્સ્પિરેશનલ પર્સનાલિટીઝ હોય અને ઘણું એવું કે ઐતિહાસિક સ્થળો છે આપણા બનાસકાંઠાની દરામાં, ઘણી બધી એવી સ્ટોરીઝ આવેલી છે. તે બધી સ્ટોરીઝ લોકો સુધી પહોંચાડવાનો પ્રયત્ન કરતા હોઈએ છીએ. અને ખાસ કરીને અમારી ટીમની અંદર જે લેડીઝનો રોલ કરવાનો અમે લોકો જાતે કરે છે. અને અમે એ કપડાં પહેરીએ છીએ અને એ કપડાં પહેરી વિડીયો તો ઘણા લોકો સુધી થાય છે. અને ગામની અંદર લોકો અત્યારે આપણે અત્યારે ગામની અંદર છે એટલે મા બાપ આટલા એજ્યુકેશન ન હોય એટલે એમને ખબર ન હોય કે આ શું કરે છે. તેમ છતાં અમારા મા બાપ મને ફૂલ સપોર્ટ કરે છે. પરંતુ
આજુબાજુના લોકો હોય ને એ ખૂબ જ અમારી મજાક ઉડાવે છે અત્યારના સમયની અંદર, પરંતુ અમે અમારા કામથી લોકોને એક દિવસ અવશ્ય જવાબ આપશું. અને અત્યારે લોકો અમને કહે છે તમને શરમ નથી આવતી, આવું તમે કામ કરો છો કે આવો બાયલા વેડા કરો છો, એવી ટાઈપના અલગ અલગ પ્રશ્ન. પરંતુ અમને એવો આત્મગૌરવ છે કે અમે કંઈક જે કરી રહ્યા છીએ, અમને એનો શોખ છે, અમે કન્ટેન્ટ ક્રિએટ કરી રહ્યા છે. ખરેખર સાહેબ એટલો આમ જે વસ્તુ બનાવ્યા પછી અમે ઘરે જઈએ ને અને વિડીયો જ્યારે રિલીઝ કરીએ ને ત્યારે એટલું જે સહન શક્તિ કરવાની હોય છે નેક્સ્ટ લેવલની ત્યારે રાખો. એટલે બધા લોકો બીજા શું ખબર છે, અત્યારે અમારા બાજુ આટલું બધું ન હોય ને એમ છે તારી સગાઈ થવી ખૂબ કાઢી છે. મેં સોશિયલ મીડિયા ચાલુ કર્યું, આજે 1,22,000થી વધારે મારા ફોલોવર્સ છે. અને યુટ્યુબના અંદર હું ભારતનો સૌથી મોટો પ્રોજેક્ટ 562 રિયાસત કરી રહ્યો છું, જેના પહેલા દિવસે ચેનલ મોનિટાઇઝ થઈને 5,000 સબસ્ક્રાઈબર થઈ ગયા. અને એના સિવાય એક કલાકાર છું, જેમ દેવજીભાઈએ કીધું એમ હું એ જ જીડી મોદી કોલેજના બહાર ઉભો બોર્ડને જોતો હતો અને મને અમારા એક બારોટ સાહેબ છે જેમને મને ગજેન્દ્રભાઈ જેમને પૂછ્યું કે ફી ભરવાની છે. મેં કીધું ફી તો ભરવી છે, પહેલાં ફોર્મ ભરવું છે. પછી મારા પર્સમાં જોયું કે 50 રૂપિયા હતા, એટલે એમને એવું કીધું કે ચાલ તારી ફી હું ભરું છું. પછી ગુરુ પાસે લઈ ગયા, એટલે કે હાલના MLA છે એમના ફાધર, જેને અમે બધા ગુરુ કહીએ છીએ. અને પછી ગુરુએ મારી ત્યાં 3 વર્ષની ફી ભરી અને મેં ત્યાં થિયેટર ડ્રામા સ્ટુડન્ટ છું કર્યું. ગુજરાતી ઇન્ડસ્ટ્રીમાં 6થી વધારે ફિલ્મો મેં કરી છે. જે ફિલ્મોમાં મારા ગામના એક ભાઈએ બુધાલાલ આમ કૂટે ને કીધું હતું કે તને પેલી ભાષામાં કે દેશી ભાષામાં બનાસકાંઠાની કે તને ત્યાં કોઈ લેટરની સાફ કરવાય ના રાખે ઇન્ડસ્ટ્રીમાં. આજે મેં ગુજરાતીમાં સારી એવી 6 ફિલ્મો કરી છે અને આવનારા સમયમાં 4થી વધારે લીડ ફિલ્મો આપી રહ્યો